નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કેનીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, ટીપીઓની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો કે અન્ય કોઈ પરીક્ષાની વહીવટી એટલે કે શિક્ષણ ખાતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આપણે તમારા માટે 10 લેક્ચર બનાવી દીધા છે અભ્યાસક્રમ આધારિત। આ 11મું લેક્ચર છે, સાથે કેનીનું પેપર સોલ્યુશન પણ જોઈતું હોય તો એ પણ મળી જશે। બીજું એ કે તમારા વિડીયો જે છે મૂક્યા છે બધા જ ઉપયોગી છે, તો એક વખત જોવા માંગતા હો તો આપણું જે પ્લેલિસ્ટ છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો। તો સૌપ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં ગુણોત્સવની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો 101 નંબરનો પ્રશ્ન છે। સાથે 100 પ્રશ્નોની આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે। શિક્ષણની યોજનાઓ જે છે અત્યારે વર્તમાન પ્રવાહો શિક્ષણના કહેવાય છે એના આ પ્રશ્નો છે। તો ગુજરાતમાં ગુણોત્સવની શરૂઆત જે છે 2009ના વર્ષથી થઈ હતી। કયું વર્ષ છે? 2009નું, એટલે કે બી જવાબ સાચો છે। ખેલ મહાકુંભમાં 3.0માં કુલ કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો જે ખેલ મહાકુંભ હતો એમાં 39 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 103 નંબરનો પ્રશ્ન છે, અપાર આઈડી કોણે લોન્ચ કર્યું છે? બરાબર, અપાર આઈડી વિશે પૂછેલું છે। તો જે અપાર આઈડી છે એ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લોન્ચ કરાયું છે, એટલે કે ભારત સરકારનું જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા લોન્ચ કરાયું છે। નવી શિક્ષણ નીતિમાં એનું નામ પણ બદલાઈ ગયું છે, એટલે કે માનવ સંસાધન મંત્રાલય તો એની જગ્યાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે, એટલે કે ડી જવાબ સાચો છે। 104 નંબરનો પ્રશ્ન છે, ગુણોત્સવ 2.0માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો, પેટા ક્ષેત્રો અને માપદંડોનો સમાવેશ થાય છે? તો ગુણોત્સવ 2.0 છે એમાં કુલ 5 મુખ્ય ક્ષેત્રો છે, 17 પેટા ક્ષેત્રો છે અને 67 માપદંડો છે। તો 5, 17, 67 બરાબર, 5, 17, 67 તમારે યાદ રાખવાનો છે। તો જે બધી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે, કેટલી છે? અવિભાજ્ય છે, તો 5, 17, 67, તો બી જવાબ સાચો છે। હવે 105 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો। તો શાળા પરિવહન યોજના અંતર્ગત એક વિદ્યાર્થી દીઠ 1 મહિના માટે કેટલા રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે? તો આ જે દરો છે એ વારંવાર બદલાતા રહે છે, બરાબર, એટલે કે આપણે અમુક દિવસોથી અપડેટ ના હોઈએ તો આ દર બદલાઈ જાય છે। તો આનો જવાબ જે પણ જાણતા હોય કોમેન્ટ કરી શકે છે। જૂનો દર છે એ 600 રૂપિયાનો હતો, અત્યારે કેટલો છે કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે। 106 નંબરનો પ્રશ્ન છે, વર્ષ 2024-25નું રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો આપણે અત્યારે આની કોઈ જરૂર નથી, જૂનાગઢ। હવે 107 નંબરમાં અપાર આઈડી સાથે કઈ બાબત સુસંગત નથી? તો જે અપાર આઈડી છે એની સાથે જોડાયેલી ના હોય તો એવી બાબત પૂછી છે। તો આધાર કાર્ડ વિના પણ અપાર આઈડી બની શકશે, તો આ વાત ખોટી છે, એટલે કે આધાર કાર્ડની ફરજિયાત જરૂર પડે છે। હવે અપાર આઈડીની સાચી વાતો છે કઈ કઈ છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે એક વખત ચર્ચા કરી લઈએ છીએ। તો બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓ ટ્રેક થઈ શકશે, એટલે કે બાળકના જે એવોર્ડ જીત્યા છે પછી એની જે સિદ્ધિઓ એણે શિક્ષણ દરમિયાન પ્રાપ્ત કરી છે બધું એમાં આવશે। આ પ્રક્રિયા NEP 2020 હેઠળ અપનાવવામાં આવશે। એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સની વેબસાઇટ પરથી ડાઉનલોડ થઈ શકશે, બરાબર। તો બાકીના બધા સાચા છે, જ્યારે આધાર કાર્ડ વિના અપાર આઈડી બને એ ખોટું છે, એટલે કે બી જવાબ આવશે। 108 નંબરનો પ્રશ્ન છે, રક્ષા શક્તિ સ્કૂલમાં કયા ધોરણનો અભ્યાસક્રમ ચાલે છે? તો જે રક્ષા શક્તિ છે ત્યાં કયો અભ્યાસક્રમ ચાલે છે? તો રક્ષા શક્તિમાં ધોરણ 6 થી 12નો અભ્યાસક્રમ ચાલે છે, અને ગુજરાત સરકારે આવી 10 રક્ષા શક્તિઓ બનાવવાનું નક્કી કર્યું હતું એના પરિપત્રમાં। તો 6 થી 12 ધોરણનો, 5મા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે જ્ઞાન સેતુની પરીક્ષા આપે છે એના મારફતે આમાં એડમિશન મળતું હોય છે। 109 નંબરનો પ્રશ્ન છે, શાળા પરિવહન યોજનામાં લાભ લેવા માટે શાળાથી રહેઠાણનું અંતર કેટલા કિલોમીટર દૂર હોવું જોઈએ? તો શાળા પરિવહનનો લાભ લેવો હોય તો 5 કિલોમીટરનું અંતર છે। કેટલા કિલોમીટરનું અંતર છે? 5 કિલોમીટર, બરાબર। તો અંતર હવે 3 કિલોમીટર પણ આવી શકે છે। નાના વિદ્યાર્થીઓ માટે એ જે છે એ 1 કિલોમીટર છે, મોટા વિદ્યાર્થીઓ માટે 3 કિલોમીટર છે। કેટલું છે? 3। તો નાના વિદ્યાર્થીઓ માટે 1 કિલોમીટર કરતાં વધારે, મોટા માટે 3 કરતાં વધારે છે, બરાબર। આ ડેટા એવા છે કે વારંવાર બદલાય છે, એટલે સાચો જવાબથી તમે અપડેટ હો તો કોમેન્ટ કરતા રહેજો, એટલે બીજાને એનો લાભ મળતો રહે। ગુણોત્સવ 2.0માં બીજા મુખ્ય ક્ષેત્રોનું નામ શું છે? બરાબર, બીજા ક્ષેત્રોનું નામ અહીં પૂછ્યું છે,
તો શાળા વ્યવસ્થાપન છે, તો કુલ 5 ક્ષેત્રો છે, 5 પછી 17 પેટા ક્ષેત્રો છે અને 67 એના વિધાનો છે, એટલે કે 5, 17, 67 યાદ રાખવાનું છે. ગુણોત્સવ 2.0માં બીજા મુખ્ય ક્ષેત્રનું નામ શાળા વ્યવસ્થાપન છે. અધ્યયન, અધ્યાપન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશોધન અને તેનો ઉપયોગ આ પણ એના મુખ્ય ક્ષેત્રો છે. બરાબર. હવે અપાર આઈડીનું પૂરું નામ શું છે? તો જે અપાર આઈડી છે એનું પૂરું નામ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી છે. તો ઓટોમેટેડ પરમેનન્ટ એકાઉન્ટ રજિસ્ટ્રી છે. તો પરમેનન્ટ એટલે કાયમી, એકેડમી એટલે જે એકેડમિક સંસ્થાઓ આવે છે, એકાઉન્ટ એટલે ખાતું ને રજિસ્ટ્રી એટલે નોંધણી કરનાર સંસ્થાની વાત છે. તો ઓટોમેટિક એટલે પોતાની રીતે ચાલે એવી. તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી ખાસ યાદ રાખજો, એટલે કે કાયમી જે વિગતો છે નોંધવા માટેની આ રજિસ્ટ્રી છે. 112 નંબરનો પ્રશ્ન છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત સ્વમૂલ્યાંકન કોના દ્વારા કરવામાં આવનાર છે? તો હવે આ પ્રશ્ન ના પૂછાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. તો સ્વમૂલ્યાંકન CRC દ્વારા કરવામાં આવે છે. બરાબર. સ્વમૂલ્યાંકન CRC નહીં પરંતુ આચાર્ય દ્વારા. બરાબર. થોડી ઉતાવળ થઈ છે, બોલવામાં ભૂલ થાય છે. શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવે છે. 113 નંબરનો પ્રશ્ન છે. બાળકોની શૈક્ષણિક યાત્રા તથા સિદ્ધિઓ શેમાં ટ્રેક થશે? તો જે આ સિદ્ધિઓ છે એ અપાર આઈડીમાં ટ્રેક થવાની છે. તો એની વાત આપણે કરી દીધી છે. અપાર આઈડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, એટલે કે એનું બીજું નામ જે છે એ શું છે? તો એનું બીજું નામ વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ તરીકે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ ખાસ યાદ. તો એક દેશ અને એના એક વિદ્યાર્થી માટે એક કાર્ડ. બરાબર. એક દેશનો એક વિદ્યાર્થી માટે એક કાર્ડ. 115 પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થીઓ આપી શકે છે? તો PSEની જે પરીક્ષા આવે છે એ ધોરણ 6ના વિદ્યાર્થીઓ આપી શકે છે. SSE આવે છે ધોરણ 9ના વિદ્યાર્થીઓ આપી શકે છે. જ્ઞાન સેતુ પરીક્ષા ધોરણ 5ના, જ્ઞાન સાધના અને NMS ધોરણ 8ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. હવે 116 નંબરનો પ્રશ્ન છે. ગુણોત્સવ 2.0માં મૂલ્યાંકનની કામગીરી કઈ કચેરી દ્વારા કરવામાં આવનાર છે? તો આ જે કામગીરી છે એ GCRT દ્વારા કરવામાં આવનાર છે. કોના દ્વારા? GCRT. તો C જવાબ સાચો છે. હવે ત્યારબાદ અપાર આઈડી કઈ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે? તો અપાર આઈડીની વેબસાઇટ જે છે એકેડમિક બેંક ઓફ ક્રેડિટની વેબસાઇટ છે. તો ABC આપણે જે વાત ફૂલ ફોર્મ આવ્યું તો ABC એકેડમિક બેંક ઓફ ક્રેડિટની વેબસાઇટ પરથી. તો એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક, એનું ભૂલાઈ ગયું છે ને, R એટલે રજિસ્ટ્રી. બરાબર. આઈડી. હવે 118 નંબરનો પ્રશ્ન છે. ગુણોત્સવ 2.0માં આ વર્ષે કેટલા મુખ્ય ક્ષેત્રો છે? તો ગુણોત્સવ તો હવે જૂની વાત થઈ ગઈ છે, એટલે કે લગભગ આવે એવી શક્યતા ઓછી છે. તો 5 ક્ષેત્રો હતા. કેટલા હતા? 5. 119 નંબરનો પ્રશ્ન છે. નિપુણ ભારત અંતર્ગત કયા વર્ષ સુધીમાં બાળકોને વાંચન, લેખન અને ગણન શીખવવાનું છે? તો અહીં નિપુણ ભારતની વાત કરેલી છે, સાથે વર્ષ પણ પૂછ્યું છે. તો વર્ષ 2026-27 સુધી જે વાગલે છે આપણે શીખવવાનું છે. તો B જવાબ સાચો છે. અપાર આઈડીમાં કેટલા અંકના હોય છે? તો જે અપાર આઈડી છે એ 12 અંકનો હોય છે. કેટલા અંકનો હોય છે? 12. તો આપણી શાળાનું આઈડી હોય છે, જે શાળાનું એ 11 અંકનું હોય છે. પછી વિદ્યાર્થીનું આઈડી હોય છે 11 ને 7 18 અંકનું હોય છે. અને અપાર આઈડી જે છે 12 અંકનો હોય છે. આધાર કાર્ડ નંબર હોય છે એ પણ 12 અંકનો હોય છે. તો 120માં જે સાચો જવાબ છે B જવાબ છે. 121 નંબરનો પ્રશ્ન છે. એક શાળામાંથી બીજી શાળામાં જતા વિદ્યાર્થીની ટ્રાન્સફર પ્રક્રિયા શેના દ્વારા સરળ બનશે? તો અહીં LCની વાતો થઈ રહી છે. તો આ જે પ્રક્રિયા છે એ અપાર આઈડી દ્વારા સરળ બનશે, એટલે કે અપાર આઈડીનો જે પાન નંબર પડે છે, પેન નંબર, એના આધારે આ કામ સરળતાથી થઈ શકશે, એટલે કે C જવાબ છે. સાથે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, સમગ્ર શિક્ષા અભિયાન, આ SAS અને SSના પૂરા નામ છે. હવે 122 નંબરનો પ્રશ્ન છે. અપાર આઈડીમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે નહીં? તો એક બાબત એવી આપણે નોંધવાની છે
જેનો સમાવેશ ના થાય. તો ખાનગી શાળાના બાળકોને આઈડીનો લાભ મળશે નહીં, બરાબર, એમને પણ મળવાનો છે, અહીં ના પાડેલી છે એટલે એ જવાબ આવશે. તો બીજા સાચા કયા છે એ પણ આપણે જોઈ લઈએ. તો આઈડી બનાવવા વાલીની સહમતિ લેવામાં આવશે, આ સાચું છે. વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતી ઓનલાઈન એકત્રિત કરવાની છે, એ પણ સાચું છે. વિદ્યાર્થીની ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનશે, આ પણ સાચું છે. હવે 123 નંબરનો પ્રશ્ન છે, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે? તો અગાઉ આપણે વાત કરી દીધી છે. તો ધોરણ 9માં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે. 124 નંબરનો પ્રશ્ન છે, સરસ્વતી સાધના સાયકલ યોજના કયા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને આપવામાં આવે છે? તો સરસ્વતી સાધના સાયકલ, બરાબર, 3 સ છે, 3 એસ છે. સરસ્વતી સાધના સાયકલ યોજના કયા ધોરણમાં અભ્યાસ કરતી બાળાઓને આપવામાં આવે છે? તો ધોરણ 9માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને આપવામાં આવે છે. તો સી જવાબ સાચો છે. 125 નંબરમાં અપાર આઈડીને કોની સાથે લિંક કરવામાં આવે છે? તો આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, બી જવાબ સાચો છે. 126 નંબરનો પ્રશ્ન છે, નેશનલ એચિવમેન્ટ સર્વેનું આયોજન કયા ધોરણમાં કરવામાં આવે છે? તો નેશનલ એચિવમેન્ટ જે સર્વે છે એટલે કે નાસ સર્વે છે એનું ધોરણ 3, 5, 8, ધોરણ 3, 5, 8 અને 10, તો 2 વર્ષનો ગેપ છે. ધોરણ 3, 5, 8 અને 10, તો ધોરણ 3, 5, 8, 10, બરાબર, ખાસ યાદ રાખશું નાસનું. હવે યુડાયસ ફોર્મ કઈ તારીખની સ્થિતિએ ભરવાનું હોય છે? તો યુડાયસનું ફોર્મ જે હોય છે એ 30 સપ્ટેમ્બરની સ્થિતિએ ભરવાનું હોય છે. તો યુડાયસનું ફોર્મ 30 સપ્ટેમ્બર, બરાબર, કઈ તારીખ છે? 30 સપ્ટેમ્બર. અપાર આઈડી દ્વારા બાળકોની કઈ વિગત જાણી શકાશે નહીં? તો અપાર આઈડી જે છે એના દ્વારા બાળકોના કુટુંબની આર્થિક સ્થિતિ કેવી છે આપણને ખબર નહીં પડે, બાકી એના એવોર્ડ, ડિગ્રી, શૈક્ષણિક ડેટા, શિષ્યવૃત્તિની માહિતી બધું મળશે. 129 નંબરનો પ્રશ્ન છે, પ્રજ્ઞા અભિગમ હાલમાં કયા ધોરણમાં કાર્યરત છે? તો ધોરણ 1 થી 2. હવે 130માં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કોની સાથે સંકળાયેલો છે? તો જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ કોની સાથે? તો ટેકનોલોજી છે, એટલે કે ટેકનોલોજી શાળાઓમાં લાગુ કરવા માટેનો પ્રોજેક્ટ છે. તો આપણે 31 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા રહેજો. સાથે ટેટ 1ના જે વિડીયો છે તમારે શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂછાવાનું છે, તો ટેટ 1ના પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ લેજો. તો એમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના જે પણ પ્રશ્નો છે બધા જ આપણે કવર કર્યા છે. તો એક વખત ત્યાંથી મુલાકાત લેજો અને જોઈ લેજો. સાથે આ જે કરંટ છે એ બધા જ જે શિક્ષણ જગતની પરીક્ષાઓ છે એમાં ઉપયોગી છે. તમારે બીજા કોઈ તૈયારી કરતા તો એમના સુધી પણ પહોંચાડી શકો છો. તે ઉપરાંત આવા વિડીયો આપણે બીજા 10 કેળવણી નિરીક્ષક માટે બનાવી દીધા છે, તો એ પણ આપ જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.